टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરવી છે પ્રચંડ ગરમીના સમાચારોથી। રાજ્યભરમાં અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને આકરી ગરમી વચ્ચે આવતીકાલે હીટ વેવની આગાહી છે। ભારે ગરમીની આશંકાએ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। બુધવારે 7 જિલ્લામાં જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ। કચ્છ, મોરબી, રાજકોટ, પાટણમાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું। તો એલર્ટ વચ્ચે લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે અને સાથે જ 10 એપ્રિલના રોજ પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આવતીકાલે હજુ પણ હીટવેવ રહી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છ, મોરબીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે ગરમીની આશંકાએ હવામાન વિભાગે આ એલર્ટ જાહેર કર્યું છે અને સાથે જ લોકોને ચેતવણી પણ આપી છે। બુધવારે એટલે કે આવતીકાલે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજકોટમાં કાળઝાળ ગરમીએ વર્તાવ